હવ ડાયરાને મારા રામે રામ રાબેતા મુજબ મોર્નિંગ થઈ ગઈ છે, જવાનું છે. અને આજે કોકના ગાભેથી મેં ગાડી લઈ નાખી. એવું ન હોય કે આપણો ગાભો હોય તો જ ગાડી લુવાય. ઘણા એવું હોય કે કોકની વસ્તુ હોય ને તો મજા આવે. મારું કંઈક એવું જ છે સમજો. આજ ગાભો જરાક ભીનો હતો, આખી આમ ચકચકાટ કરી નાખી જો. પાછું હંકેલીને મેલી દે અને એને ખબર ન હોય અહીંયા. જો વાહ મસ્ત થઈ ગઈ ને. આવી રીતે કંઈક છે. જોડે રહ્યું આપણે આગળ આગળ દેખ. એક ગીત ડોગેશભાઈ માટે થઈ જાય. સબસ્ક્રાઈબર હો. યસ. ફોટો પાડવા આવ્યો. યસ. સેલ્ફી પાડ લ્યો. એક ગીત ડોગેશભાઈ માટે ગાઈ દો ને. માઈક આપ. ક્યાં ચાલુ કર? ડોગેશભાઈ મારા ભાઈ તમ બંધ આમ પણ કોઈ હામ ન જોતું. ડોગેશભાઈ મારા મનડાના મીઠા મીઠા રે મીઠા. ડોગેશભાઈ મારા મનડા એ દાંત કાઢ મન મીઠા. એને સંગીતની મોજ કરતા દીઠા રે કે ડોગ જગમગ જગમગ થાય. બંધ કરી આમ કરતી આમ એમ નહીં. ડોગેશભાઈ કેમ કરે? માલ હે તું મંટન હે. ગાય જોયેલી બેઠી નહોતું આપણા પશુમાં નહોતા ગયા. ગાય હતા ને તો ભૂંડા લાગશે ભાઈ. ડોગેશભાઈ મારા મનડાના મીઠા મીઠા રે મીઠા. ડોગેશભાઈ મારા મનડાના મીઠા. એને સંગીતની મોજ કરતા દીઠા રે કે ડોગેશ મારો જગમગ જગમગ થાય. કે ડોગેશ મારો જગમગ જગમગ થાય. કાળા બજારમાં જોતો હોય, હવે જો કે મળવા માંડ્યા. કોઈ કાળા બજારમાં જોતો હોય એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરજો, હું કરાવી દઉં. ભગવાન થઈ ગયા 5 અને હું જાઉં છું ક્લાસીસ. તો બીજા દિવસના હવ ડાયરાને રામે રામ. કાલનો જે વ્લોગ હતો મેં ચાલુ કર્યો છે. કાલ બપોરે એવો હરખો મેં ઉતાર્યો હતો અને અત્યારે વાગવામાં થયા 1:30 અને અત્યારે ઠેઠ મેં વ્લોગ ચાલુ કર્યો. અને આજ વાર છે શનિવાર, તો કાયદેસર મારા માટે જાહેર રજા જ હોય. તો રજા છે તો સવારે મોડો નાસ્તો ને એવું કર્યું. પછી આ હે તે હાર્મોનિયમ વગાડ્યું, મેં રિયાઝ કર્યો, એ મૂકી અને હવે મેં કીધું લાવ હવે વ્લોગ હાથમાં લઈ લે. તો અને શું કહેવાય ધુરંધર હા મેં ફોનમાં ડાઉનલોડ કરી લીધું. એ ટોકીજમાં જવાનું મારા પાસે પૈસા નથી, દિલથી બહુ ગરીબ હું યાર. તો ફોનમાં મેં ડાઉનલોડ કરી લીધું. એ તો ખાઈ પી અને ધુરંધર જોવાનો પ્લાન છે. 4 કલાક જે નીકળી જાય બરાબર ને, ટાઈમ કાઢવાની વાત છે આ તો. અને થોડો કંટાળો આવે છે મને જવાનો વિચાર. હજી આમ મનમાં આવ્યો હતો મને કે બપોર પછી હું કાનાભાઈ પાસે જઈશ, પણ એનો સવારમાં વિડીયો કોલ આવી ગયો તો ટ્રેનમાં છે. તમે જોઈજો એનો વ્લોગ આવે ને તો એવું બધું છે. અને બપોરે ખાઈ પી અને ધુરંધર જોવાનો પ્લાન છે. પછી હું તમને રિવ્યૂ આપીશ કે કેવું છે. જો કે બધા વખાણ તો કરે જ છે કે જોરદાર. પહેલું મેં જોયું હતું ત્યારે તો મારા પાસે પૈસા હતા એટલે મેં એ ટોકીજમાં જોયું. તો ત્યારે મને એ ફિલ્મ ગમ્યું હતું અને હવે પાર્ટ 2 જોવાની ઉત્સુકતા છે. તો એ જમીન જોઈશું, પછી બપોરે ખાવા ટાઈમે આપણે મળશું. આજના જમણવારમાં ભાખરી, લીંબુવાળી ડુંગળી, અડદની દાળનું શાક. અડદની ને હા, અને આપણે શું કહેવાય દહીં મમરી. તો હું જમી લઉં. તો મસ્ત મજાનું જમી લીધું છે અને અટાણા એવું છે મારા ભાઈનું પાર્સલ. તો એ આપણે ખોલી નાખ્યું કારણ કે પાર્સલ આવે ને તો ઓછું એને ખોલવા દો, મને બહુ ગમે. જોઈએ આપણે શું છે.
ભાઈએ મંગાવ્યું છે શર્ટ. તો વાહ, બહુ મસ્ત છે. તો હવે જોવાનું હોય ધુરંધર. હું જોઈને પછી તમને રિવ્યૂ આપું કેવું કે મૂવી. ઓકે. આ સોના ઉજળા આવ્યા છે નોરતા, મનડે ખોડ નથી માતો, માના તહેવારનો મહિમા છે એવડો, સૃષ્ટિમાં નથી રે સમાતો. સારી સૃષ્ટિની હો સારી સૃષ્ટિની શોભા વધારો મારી વાયુ રે, ખોડિયાર રમવાને આવો, કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારી વાયુ રે, ખોડિયાર રમવાને આવો. તો શનિવારનો દી અને ગુડ આફ્ટરનૂન થઈ ગયું અને દુઃખદ સમાચાર આપવા જાઉં હું તમને. ઝૂમ થાય તો ભલે. કબૂતર એક મરી ગયું છે, અહીંથી ક્યાંથી લેવાય એમ હે નહીં, હમણાં લઈ લઈ. અહીંયા છોકરાઓ બધા રમે છે. ઓલું મરદમાણા જે આવી બિલ્ડિંગનું મરદમાણા સુરસુરીઓ. મરદમાણા. રાતના વાગ્યા છે 8 અને હું જાઉં નગર ચર્ચાએ. થોડીક વસ્તુને એવું લેવાનું હતું તો લઈ આવું, અને મેં કીધું જરા નગર ચર્ચાએ જઈ આવું, લોકો શું કરે શું નહીં. બરોબર ને. ધુરંધર મેં જોઈ લીધું એ રિવ્યૂ આપવાનો હતો ટોપ. આમ બહુ મજા આવી ગઈ. હાચન મને બહુ મજા આવી. ધબી જ બોલતી હતી, બાકાજીકી સિવાય કંઈ વાત જ નહીં એમ. હમણાં આગળ કહું હાલો. તો લેવાનું હતું આપણે લઈ લીધું એ, અને પિક્ચર હતું ભાઈ એક નંબર, બહુ મજા આવી. ખરેખર થોડુંક લાંબુ છે, 4 કલાકનું છે, પણ આમ બગડાડો તમને કંટાળો ન આવે મૂવી જોઈને, સમજો. તો એવું બધું હતું, અને પવન થોડો કે મસ્ત વાજવા દો. તો કાંઈ વાંધો નહીં, જોડાયો આપણા બ્લોગમાં. કોઈ ન જોયું હોય તો હજી જોઈ આવજો. ટિકિટ હવાના પૈસા લઈ લેજો. જો મિત્રો, જીવતું મચ્છરદામ કોઈ દી ભાઈરું નહીં હોય ને એટલું એવું ગોથા મારે હે ને.